નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું ગુજરાત હોમગાર્ડ્સ વિભાગમાં આવેલી એક નવી ભરતી વિશે। આ ભરતી છે કાનૂની સલાહકાર એટલે કે લીગલ એડવાઇઝરની પોસ્ટ માટે। આ એક કરાર આધારિત તક છે, પણ એમાં ખાસ પ્રકારની લાયકાત અને અનુભવ માંગવામાં આવ્યા છે। તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને ઊંડાણપૂર્વક સમજીએ। તો જો આ ભરતી ડાયરેક્ટર જનરલ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્સ દ્વારા બહાર પાડવામાં આવી છે। જો મુખ્ય વિગતો પર એક નજર કરીએ તો પોસ્ટનું નામ છે લીગલ એડવાઇઝર। પગાર છે દર મહિને 60,000 રૂપિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ 8 મે 2026 છે। અરજીઓ તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી અમદાવાદના સરનામા પર મોકલવાની રહેશે। પગારની વાત કરીએ તો આ પદ માટે દર મહિને ફિક્સ 60,000 રૂપિયાનો એકીકૃત પગાર મળશે। હવે આ એકીકૃત શબ્દનો મતલબ એ છે કે આ એક ફિક્સ રકમ છે। આમાં બીજા કોઈ ભથ્થા જેમ કે મોંઘવારી ભથ્થું કે બીજા કોઈ લાભો શામેલ નથી, જે સામાન્ય રીતે કાયમી સરકારી નોકરીઓમાં હોય છે। અને આ જ કરાર આધારિત નોકરીની એક ખાસિયત છે। વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ। પણ હા, જાહેરાતમાં એક રસપ્રદ વાત લખી છે કે અનુભવને ધ્યાનમાં રાખીને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે। આનો અર્થ એવો થઈ શકે કે જો કોઈ ઉમેદવાર પાસે ખૂબ જ સારો અને સંબંધિત અનુભવ હોય તો વિભાગ વયમર્યાદામાં થોડી છૂટછાટ આપવાનું વિચારી શકે છે। અહીંયા જગ્યા ફક્ત એક જ છે। આનો સીધો મતલબ એ છે કે સ્પર્ધા ખૂબ જ ટફ રહેવાની છે। એટલે જે કોઈ પણ અરજી કરે એમણે એ પાક્કું કરવું પડશે કે એમનો અનુભવ અને લાયકાત બીજા બધા કરતાં ચડિયાતા હોય। તો આ લીગલ એડવાઇઝરની ભૂમિકા માટે એક પરફેક્ટ ઉમેદવાર કેવો હોવો જોઈએ? ચાલો હવે એમની લાયકાત અને જરૂરી અનુભવ વિશે વિગતવાર વાત કરીએ। આ પોસ્ટ માટે ભણતર અને અનુભવ બંનેની જરૂરિયાતો એકદમ સ્પષ્ટ છે। વિભાગ કોઈ સામાન્ય વકીલને નથી શોધી રહ્યો, પણ એમને એક એવા નિષ્ણાતની જરૂર છે જે એમની બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે। જુઓ, અહીં બે મુખ્ય શરતો છે। પહેલું, કાયદાની ડિગ્રી, જે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈ પણ ચાલે। અને બીજું અને સૌથી અગત્યનું, વકીલાતનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ। આ 7 વર્ષનો અનુભવ બતાવે છે કે ઉમેદવારને ફક્ત કાયદાનું પુસ્તકીય જ્ઞાન જ નહીં, પણ કોર્ટની કાર્યવાહી અને કાયદાકીય દાવપેચની સારી એવી પ્રેક્ટિકલ સમજ પણ હોવી જોઈએ। મૂળભૂત લાયકાત સિવાય બીજી કેટલીક કુશળતાઓ પણ છે જે ઉમેદવારને બીજાઓથી આગળ રાખી શકે છે, જેમ કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓ પર સારી પકડ હોવી જરૂરી છે। સાથે CCC પ્લસ લેવલનું કમ્પ્યુટર જ્ઞાન અને સરકારી કે અર્ધ સરકારી ક્ષેત્રનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ખૂબ કામ લાગશે। અને ખાસ કરીને સર્વિસ મેટર્સ સંભાળવાનો અનુભવ હોય તો સોનામાં સુગંધ ભળે, કારણ કે સરકારી વિભાગોમાં કર્મચારીઓને લગતા કેસ ઘણા થતા હોય છે। સારું, તો માની લો કે કોઈ ઉમેદવાર પસંદ થઈ જાય તો એમને રોજ શું કામ કરવાનું રહેશે? કારણ કે આ માત્ર એક પદ નથી, પણ એક ખૂબ જ સક્રિય ભૂમિકા છે। તો આ ભૂમિકાનું મુખ્ય કામ વિભાગના તમામ કોર્ટ કેસોનું સંચાલન કરવાનું છે। આમાં હોમગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ અને ગ્રામ રક્ષક દળને લગતા કેસ આવી જાય। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ સંભાળવા, સરકારી વકીલો સાથે કોઓર્ડિનેટ કરવું અને સોગંદનામા તૈયાર કરવા જેવી જવાબદારીઓ રહેશે। એટલે કે આ કામ માત્ર કાયદાકીય સલાહ આપવા પૂરતું નથી, પણ વિભાગની કાનૂની વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ બનવા જેવું છે। આ એક વાક્ય આખી ભૂમિકાનો સાર કહી દે છે। લો પોઈન્ટ તરફ ધ્યાન દોરવું એનો મતલબ એ છે કે જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલતી હોય ત્યારે ત્યાં હાજર રહીને સરકારી વકીલને સાચા સમયે સાચા કાયદાકીય મુદ્દાઓ યાદ કરાવવા, જેથી સરકારનો પક્ષ કોર્ટમાં મજબૂતાઈથી રજૂ કરી શકાય। જેમ કે આપણે વાત કરી, આ એક કરાર આધારિત નોકરી છે, એટલે એની શરતો કાયમી સરકારી નોકરી કરતાં બિલકુલ અલગ હોય છે। અરજી કરતા પહેલા આ શરતોને બરાબર સમજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય। તો સવાલ એ છે કે આ કરાર આધારિત હોવાનો ખરેખર મતલબ શું થાય છે? ચાલો કાયમી નોકરી સાથે તેની સરખામણી કરીને આ તફાવતને વધુ સારી રીતે સમજીએ। અહીંયા સૌથી મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે। આ નોકરી 11 મહિનાના ફિક્સ કરાર પર છે। આમાં કાયમી નોકરીની જેમ પેન્શન, બોનસ કે બીજા કોઈ ભથ્થા નથી મળતા। એક રીતે આ એક ટ્રેડ ઓફ છે। તમને સરકારી વિભાગમાં કામ કરવાનો સારો એવો અનુભવ મળે છે, પણ નોકરીની સુરક્ષા અને લાંબા ગાળાના લાભો નથી મળતા।
જાહેરાતના પરિશિષ્ટ 1માં આપેલી કેટલીક મુખ્ય શરતો પર નજર કરીએ તો નિમણૂક 11 મહિના માટે રહેશે અને આખા વર્ષમાં 11 કેઝ્યુઅલ રજાઓ મળશે. એક ખૂબ જ મહત્વની શરત એ છે કે 3 મહિનાના પગાર જેટલો બોન્ડ આપવાનો રહેશે અને જો નોકરી છોડવી હોય તો બંને પક્ષે 1 મહિનાની નોટિસ આપવી પડશે. આ બધી શરતો કોઈપણ ઉમેદવારના નિર્ણય પર મોટી અસર કરી શકે છે. જો તમે આ બધી શરતો સાથે સહમત હોવ અને જરૂરી લાયકાત પણ ધરાવતા હોવ તો હવે સૌથી મહત્વનો સવાલ, અરજી કરવાની કેવી રીતે? ચાલો એની આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અરજી કરવાની પ્રક્રિયા એકદમ ટ્રેડિશનલ છે. અહીં કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું. તમારે ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, એને વ્યવસ્થિત રીતે ભરવાનું છે, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલો જોડવાની છે અને પછી આ બધું રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા જ મોકલવાનું રહેશે. તમારી અરજી આ સરનામા પર સમયસર પહોંચે એ ખૂબ જ જરૂરી છે. અરજી મોકલતા પહેલાં સરનામું 2 વાર ચેક કરી લેજો અને રજિસ્ટર્ડ પોસ્ટની પહોંચ સાચવીને રાખજો. ઓફિશિયલ જાહેરાતમાં છેલ્લી તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એને ચૂક્યા વગર પાલન કરવું પડશે. અને આ રહી સૌથી મહત્વની તારીખ, 8 મે 2026. એક વાત ખાસ યાદ રાખજો, આ તારીખ અરજી પોસ્ટ કરવાની નથી પણ અરજી કચેરીમાં પહોંચી જવાની છેલ્લી તારીખ છે. એટલે પોસ્ટમાં થતા વિલંબને ધ્યાનમાં રાખીને સમય કરતાં વહેલા અરજી મોકલી દેવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ તક સરકારી વિભાગમાં કામ કરવાનો એક બહુમૂલ્ય અનુભવ તો આપે જ છે, પણ એની સાથે કાયમી નોકરી જેવી સુરક્ષા નથી મળતી. અને આ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે શું આવા કરાર આધારિત સરકારી પદ અનુભવી પ્રોફેશનલ્સ માટે કારકિર્દીનો એક સારો વિકલ્પ ગણી શકાય? આના પર વિચાર કરવા જેવો છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલા મેળવવા મારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, ઇન્ડિયા, જય ગુજરાત.